આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાલાએ મા કામલ ફાઉન્ડેશનની બોગસ નર્સિંગ કોલેજનો પર્દાફાશ કર્યો। આ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદાના કલેક્ટર અને એસપી કચેરી સામે મોટી સંખ્યામાં યુવાનોને સાથે રાખીને ધરણા પર બેઠા। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે 150થી વધુ વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે મા કામલ નર્સિંગ કોલેજમાં તેમણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને લાખોની ફી ભરીને એડમિશન લીધું છે। 3 વર્ષથી કોઈ સ્કોલરશિપ આપવામાં આવી નથી। 3 વર્ષથી કોઈ કોચિંગ કે તાલીમ પણ આપવામાં આવી નથી। આજ સુધી કોઈ યુનિવર્સિટી આવી જોઈ નથી। આ મા કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે। છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી। ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશિપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશિપ મળે એવા પ્રયાસો કરીશું। સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે। આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી શ્રીએ અમને કરી છે ત્યારે અમે ફરી 15 દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છીએ। અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના। એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે। આ મા કામલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે। અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા, આજે પણ 80 થી 100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે। એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે। તમામે તમામ એસટી વર્ગના છે, કેમ કે એસટી વર્ગની સ્કોલરશિપ મળે છે। આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશિપ પણ બારે લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ આજ દિન સુધી મળી નથી। ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે અમારી સ્પષ્ટ માંગણીઓ છે કે વિદ્યાર્થીઓને 3 વર્ષની ફી ભરી છે તે 3 વર્ષની ફી પરત કરે અથવા તો કોર્સની એજ્યુકેશન ફી બાબતે કોચિંગ પણ આપે અને પ્રેક્ટિસ પણ આપે। તમામ રીતે શૈક્ષણિક કામકાજ પૂરું કરે અને 3 વર્ષની શિષ્યવૃત્તિ પણ આપવી જોઈએ અથવા તો 3 વર્ષની ફી પાછી અપાવી જોઈએ। આ બાબતે વિદ્યાર્થીની સાથે મીડિયાએ વાત કરી હતી। અમારી ફીસ જમા કરાવી દીધી છે અને 3 વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી। આજે અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કર્યો છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા। હાલ 2 દિવસથી લોકો અમને કોલને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુએબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે। તો અમારી સંસ્થાને જ કેવું હતું કે 3 વર્ષ તમે ક્યાં ગયા હતા? તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે। અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે। આ કોર્સ ઓનલી 3 વર્ષનો હોય છે। 3 વર્ષમાં કશું નથી કર્યું આ સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે? અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના બ્રોચર વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું। બધું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે એમ કહેતા હતા। આવું કોણ કહેતા હતા એમની સાથે? કોણ એ ટાઈમ પર હેમાલી માછી કરીને એક ટીચર હતા। હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર, બધા નવા ટીચર છે હમણાં જે છે તે। અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે 6 મહિના કોચિંગ કરાવ્યું હતું। એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું, જ્યારે આપણું બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી। તો 6 મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને ઇન્ટર્નશીપ માટે અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે। ત્યાં એટલું ટોર્ચર કરતા હતા। અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે। ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારું ઇન્ટરનલ આવીને ભરી જજો કાં તો અમારા ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે। છોકરી 12માં ભણતી હતી તે સ્કૂલમાં આવતા હતા બધા કહેવા માટે। અમે અહીંયા ગઈ રાજપીપળા તપાસ કરાવી। પહેલાં તો અમે સરકારીમાં કોશિશ કરી, સરકારીમાં અમને એડમિશન ના મળ્યું એટલે પછી મા કામલમાં ગયા અમે।
મા કામલ માટે લીધું અમે તો અહીંયા ગાડી ને ફી તો અમે 3 વર્ષની ક્લિયર જ છે અમારે મહિને ફી ભરતા હતા 4-4 હજારની ફી કરતા હતા અમે ને ફી ભરવા માટે તો અમે પહેલા તો ઘરનું અમે લોન લીધી અમે ઘર પર લોન લઈને છોકરીને અમે ભણાવેલી છે હવે ફરી પાછી ભણાવવા જઈએ તો અમારી પાસે તો હવે પૈસા જ નથી કે અમે ભણાવી શકીએ એમ હવે ફરી તો અમને લોન આપે જ ના બેંક કેમ કે બેંકમાં લોન જ અમારી બાકી છે જો અમે કઈ 3,70,000 જેવી લોન લીધી હતી અમે 3,70,000 ભરી હતી પૂરી થઈ ગઈ એમ 3 વર્ષની ફી અમારી પૂરી થઈ ગઈ અમને તેવી આશા છે સર કે અમને ડોક્યુમેન્ટ પાછા મળવા જોઈએ છોકરીના પૈસા પાછા મળવા જોઈએ અમને તો અમે એ પૈસાથી અમે આગળ પાછા ભણાવીએ છોકરીને એમ